अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामीजी। जय सच्चिदानंद। મને મેકેનિકલ પુરુષાર્થ અને પુરુષાર્થ વચ્ચે ડિફરન્સ જાણવું છે। ઓકે મિકેનિકલ પુરુષાર્થ અને પુરુષાર્થ વચ્ચે તફાવત શું છે, અંતર શું છે, ડિફરન્સ શું છે જાણવું છે। મિકેનિકલ પુરુષાર્થ એટલે ટોટલી કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ નેચર, જેમાં આપણી કોઈ સ્વતંત્રતા હોય નહીં, આપણે ફરજિયાત રોબોટની જેમ જ કામ કરવું પડે, એને મિકેનિકલ પુરુષાર્થ કહેવાય। અને જેમાં આપણી સ્વતંત્રતા છે એને આપણો મૂળ પુરુષાર્થ કહેવાય। અને મૂળ પુરુષાર્થ માટે આપણે જવાબદાર છે। મિકેનિકલ પુરુષાર્થમાં આપણે જવાબદાર નથી, કારણ કે કમ્પલસરી છે। જે કમ્પલસરી ભાગ હોય એ કુદરતના કંટ્રોલમાં હોવાથી તમે જવાબદાર નથી। અનલેસ જે તમારો જીવતો ભાગ મિકેનિકલ ભાગમાં ભળી જાય તો પછી એ જવાબદારી તમારી ઊભી થાય છે। અધરવાઇઝ તમારી સીધી ક્રિયાની જવાબદારી ઊભી થતી નથી, પણ ક્રિયાનું કર્તાપણું અને ક્રિયાની અવસ્થાનું માલિકીપણું એ જો તમારા જીવતા ભાગમાં હશે તો તમે એ ક્રિયાના એટલે અંશે જવાબદાર થશો, અધરવાઇઝ તમે જવાબદાર નથી। ઓકે, તો પછી આમાં પ્રકૃતિ ક્યાં પોલ મારે? પ્રકૃતિ પાસે પ્રકૃતિ પોલ મારે જે શબ્દ મૂક્યો છે ને, પહેલી વસ્તુ એ કે પ્રકૃતિ તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ધરાવતી નથી, પોલ ક્યાંથી મારશે? પ્રકૃતિ પોતે પોતાની મરજીથી શ્વાસ ચાલુ બંધ કરી શકે એમ નથી। હવે શ્વાસ જેવી વસ્તુ ચાલુ બંધ ના કરી શકે તો પોલ ક્યાંથી મારે? પણ આ શબ્દ જે મૂક્યો છે ને એ ખરેખર શબ્દ જ્ઞાનમાં આવવો જોઈએ। શેમાં આવવો જોઈએ? જ્ઞાનમાં। કે પ્રકૃતિની અંદર કર્તાપણું ને માલિકીપણું થઈ જાય છે, એને પોલ કહેવાય। ઓકે, પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિના ભાગમાં ઇન્વોલ્વ થઈ અને પ્રકૃતિના ભાગમાં કર્તાપણું ને માલિકીપણું કરે છે, એ પોલ થઈ ગઈ। ઓકે, પણ જો ના કરે તો જવાબદાર છે જ નહીં। ઓકે, હા। અને મને બીજો પ્રશ્ન ઈ છે કે આપણે જે ડેવલપમેન્ટ થઈ જાય છે તો હરેક સંજોગોમાં કોઝિસ તો પડે જ છે, આપે કીધું કેવળ દર્શન થાય ત્યાં સુધી, બરાબર છે। તો ઈ કોઝિસ કેવી રીતે પડી? આપણને ખબર કેવી રીતે પડે કે કોઝ પડી ગયો છે આ સંજોગોમાં? એવું છે કે આપણને કોઝ પડે એવું ખબર પડે કે ના પડે, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કોઝ પડવા કમ્પલસરી છે। અજ્ઞાન હોય એટલે કે તમે સંપૂર્ણપણે વિતરાગ રહી શકતા નથી, સંપૂર્ણપણે નિર્લેપ રહી શકતા નથી, સંપૂર્ણપણે અકર્તા રહી શકતા નથી। માટે ક્યાં તો અજ્ઞાનનો ઉપયોગ કરો છો, ક્યાં તો જ્ઞાનનો ઉપયોગ કરો છો, ક્યાં તો વિજ્ઞાનનો ઉપયોગ કરો છો, પણ આ ત્રણનો ઉપયોગને પુરુષાર્થ કહેવામાં આવે છે। ફળ જુદા જુદા છે પણ પુરુષાર્થનું ફળ અવશ્ય આવે। વિજ્ઞાનનો ઉપયોગ કરશો તોય ફળ આવશે, જ્ઞાનનો ઉપયોગ કરશો તોય ફળ આવશે, અને અજ્ઞાનનો ઉપયોગ કરશો તોય ફળ આવશે। પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ। પુરુષાર્થ ના હોય તો રિઝલ્ટ ના હોય। છેલ્લા અવતારમાં પુરુષાર્થ નહીં તો રિઝલ્ટ પણ નહીં, છેલ્લો અવતાર। ઓકે, અચ્છા। તો પણ કોઝિસ આપણે વિજ્ઞાનની દ્રષ્ટિથી આપણે કોઝિસ પાડીએ તો એનો એન્ડ કેવી રીતે આવે? આ વિજ્ઞાન દ્રષ્ટિ રાખીને જે કોઝ પડે છે એને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય છે। ઓકે, તો પછી એનો એન્ડ? જ્ઞાનની દ્રષ્ટિમાં રાખીને કોઝ પાડે છે એને પુણ્ય પ્રાપ્ત થાય છે, અને અજ્ઞાનને લક્ષમાં રાખીને કોઝ પાડે છે એને પાપ પ્રાપ્ત થાય છે। ઓકે, પણ રિઝલ્ટ તો આવે જ ત્રણેયમાં રિઝલ્ટ આવે। ઓકે, તો પછી એનો એન્ડ કેવી રીતે? એક્ઝામ છે। ઓકે, એટલે જ્યારે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય ત્યારે તમારે અજ્ઞાન નાશ કરતા જ રહેવાનું છે। અજ્ઞાન ઝીરો થઈ જવું જોઈએ। ઓકે, અજ્ઞાન ઝીરો થઈ જાય તો પછી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ રહેશે નહીં, તો પછી પુરુષાર્થની જરૂર પડશે નહીં, અને તો પછી તમારે જાગૃતિની જરૂર પડશે નહીં। પછી જે અવતાર આવશે એ માત્ર પરિણામ રૂપે હશે, અને તમે પોતે પરમાત્મા હશે અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે હશે નહીં, કારણ કે જરૂર નથી। એટલે આ દેહનો અંત અને આત્મા મોક્ષે જાય। ઓકે, સમજાયું? હા, પણ તો એનો મતલબ એમ થયો કે આપણે જે બી કોઝ પડે છે તો એ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે અગર કરતા રહે તો એનું પછી આપણને વિજ્ઞાનનું ફળ આવે અને પછી એન્ડ આવે।
એટલે Correct? આ સાયન્ટિફિક વિઝન નું એપ્લાય કરવાથી મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો જ પ્રાપ્ત થાય, એમાં સંસારને લાયક અને સહાયક ના પ્રાપ્ત થાય. ઓકે, સમજાયું? હા સમજાય. હા, એટલે એ આપણા માટે જરૂરી છે. અત્યારે કર્મ તો બંધાય જ. હા અમારે કર્મ બંધાય, કર્મ બધાને બંધાય, પણ કર્મ કેવા પ્રકારના બંધાય એ ઇમ્પોર્ટન્ટ છે. હા કર્મ તો માત્ર લાસ્ટ બર્થમાં જ ના બંધાય, અને લાસ્ટ બર્થમાં પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, સ્પષ્ટ વેદન હોય માટે કર્મ ના બંધાય. તે સિવાય પ્રત્યેક અવતારમાં પ્રત્યેક વ્યક્તિને, જ્ઞાની અજ્ઞાની બધાને કર્મ બંધાય જ. ઓકે એટલે આમાં અપવાદ નથી, કોઈને બંધાય કોઈ ના બંધાય એવું નથી. આ કુદરતનો કાનૂન છે. ઓકે. તો આમાં નિરંતર આપણે જાગૃતિ તો રાખવી જ પડે ને, વિજ્ઞાનની દ્રષ્ટિએ એક એક સંજોગો જાય. રાખવી જ પડે ને. બરાબર. અને જાગૃતિ કેવી રાખવાની છે? ખાલી છૂટા રહેવાનું છે. એમાં ક્યાં ક્રિયાકાંડ કરવાની છે? માળા ગણવાની, ઉપવાસ કરવાની, આરતી કરવાની, એવું તો હું કહેતો નથી. ના ના બરાબર છે. પછી ક્યાં પ્રશ્ન છે? બરાબર. સમજાયું કે નહીં? હા સમજાય સમજાય. આપણે કીધું કે હું આ ઘરનો માલિક છું, ઓકે. એ પણ એક દ્રષ્ટિ છે. હવે હું તમને કહું કે આ ઘરનો માલિક વ્યવહારથી ફાઇલ નંબર 1 છે, તમે ફાઇલ નંબર 1 નથી, માટે તમે માલિક પણ નથી. હવે આ દ્રષ્ટિ રાખવામાં શું વાંધો છે? તમારે ઘર છોડી દેવાનું આવ્યું? ના. તો પછી મારી બધી વાતો દ્રષ્ટિ ઉપર છે, એમાં ક્રિયા તો આવતી જ નથી, પછી ભારે કેમ લાગે છે? બરાબર છે. હું ક્રિયા કરવાનું કહું તો તમને ભારે પડે. હા બરાબર છે. તમારી પ્રકૃતિને બદલવાનું કહું તો ભારે પડે, એ તો હું કહેતો જ નથી. ના 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 બરાબર છે. હે? ઓકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.